નમસ્કાર દોસ્તો, આજે હું તમને ખૂબ જ સરસ વાર્તા કહેવાની છું. જો તમને સારી લાગે તો ચોક્કસ કોમેન્ટ કરજો. વાર્તાનું નામ છે ખેડૂતને મળી જીવનની સૌથી મોટી શીખ. એક ગામમાં એક મહેનતી ખેડૂત રહેતો હતો, પણ એ હંમેશા ફરિયાદ કરતો, ભગવાન, વરસાદ મારી ઈચ્છા મુજબ જ પડે. ખેડૂત આકાશ તરફ હાથ ઊંચા કરીને ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાને કહ્યું, સારું, બધું તારી ઈચ્છા પ્રમાણે થશે. ખેડૂતના ઈચ્છા પ્રમાણે વરસાદ પડ્યો. ખેડૂતની ઈચ્છા પ્રમાણે સૂરજ નીકળ્યો. ખેતરમાં લીલોછમ પાક દેખાયો અને ખેડૂત ખુશ થઈ હસ્યો. બસ મસ્ત ચાલ્યું. ખેડૂત ખૂબ જ ખુશ હતો. પાક કાપવાનો સમય આવ્યો, પણ દાણા જ નથી. ખેડૂત ચોંકી જાય છે, પણ જ્યારે પાક આવ્યો એમાં દાણા જ નહોતા. ખેડૂત ભગવાન પાસે દોડ્યો. આ શું થયું ભગવાન? આકાશમાં ભગવાન દેખાય છે અને આકાશથી અવાજ આવ્યો. ભગવાન બોલ્યા, બેટા, તારે બધું સરળતાથી જ જોઈતું, પણ તોફાન, પવન અને પડકાર વિના છોડ મજબૂત નથી બનતા. મુશ્કેલીઓ જ જીવનને ફળ આપે છે. સૂરજની સામે જોઈને ખેડૂત હસવા લાગ્યો. જીવનમાં કઠિન સમય પણ આશીર્વાદ જ છે. એ જ આપણને મજબૂત બનાવે છે. આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.